કિરણજી ફોન અત્યારે હલો બોલો બોલો કિરણજી હા મજામાં છીએ ના તો ઘેર હતો હોય આવશે એમ એકલા બે જણા 32 બે જણા આવે યાર હું તો ગુંડા માં ચાલો સારું તો જાય તમને નહીં સારી આપણો આવ ભાઈને આવું છે તારે હા તો સમાચાર આયા હાલ ફોન આવ્યો તો હા ફોન કેવું કહેતા હતા કે અમે બે જણા આવે 32 બે જણા એમનું આવું છે કોઈ ના ઈમને જ આવશે ખબર લેવા હાર તે કોક લઈ આવો ખાવા બનાવવાનું શું છે. લાવવું તે લાવો અડદર લાવો લીલું લહણ લઈ આવો તુવરે લઈ આવો હેડા તુવર ઢોટા બનાવ હા તુવર આ ઢોટા તુવરના ટોઠા ને લીલી હા. અડદર અને હું લઈને આવું લીલો મરચો ને બધું કોથમીર કશું ભૂલતા ના બધું લાવો નકર પાછું જવું પડશે હા હું લઈને આવું હાર એ આવું ચા પાણી કરાવજે હા હું સાપોણી કા ફટફટ પાલી દઉં મારા ભાઈને આવતા આવતા હોય ને હા હારું હટ લઈને આવજો પાછા હું ફટફટ પાલી દઉં મારા ભાઈને આવું છું અને લાય બા બધું મોય લઈ જઈને મેલ દઉં તે કંઠી ફટફટ વસ્તા વાર ના થાય કરાઈ લઈ જાઉં કરાઈ ભાઈને ઠોઠા બનાવ તે મારા ભાઈને ખવાય ખા અને ભત્રીજો બે અને બીજા મારા માઈઓ ની મેં લાવ્યું તે મારા માને ખાવું બાપડો મારા ભોજાઈને બધો તે લઈ જઈને મેલું મોય તે ઉતા કરીને બનાવું લેવા જાશું તુવર્યો લીલી હળદર મંગાવી છે ને લીલું લહણ ને એવું બધું મંગાવી છે એ કીધું મરચો એ ના ભૂલતા ને કાં તો એક લાવ્યું ને એક ભૂલી જાય આદુ તો પડી છે બધું પડી છે ચા મૂકું પછી મારા ભાઈઓ આવતા આવતા પાલી દો તો ઘડીક વાતો કરું હું એ બેહું ઘડી વાર આ બજારમાં જો 1000 રૂપિયા હટાઈને થયું દોશી કે પેલું ના ભૂલતા ના પેલું ભૂલતા એની તો ખબર જાત આ ખબર પડે કે જેટલું આવે છે 1000 રૂપિયાનું તો લે લાયો મેલ દે જોઈએ કોઈ રહી નહીં ગયું કે બધું કમ્પ્લીટ લાયા છે દુકાન પર લાયો આ કિરણજીને હજી આયા નહીં તો કે ફોન નીકળ્યા તો ફોન કરે ઓકે અમે આવી જઈએ બધું કમ્પ્લીટ જ છે Complete હા, જ? તો અડધર અડધર તો ખાસી લાવીએ કે મારે રોજ રોજ ખાવા થાય કિલો કાચી કિલો લાવીને બધું મને તો કાચી અડધર બહુ ભાવે અડધર નાખું અરે મેઠું નાખું લેબુ નેચાવું એક સેવી અડધર ભાવે મસ્તી અરે હેડો હું હમણાં મારા ભાઈને આવે ને એટલું બનાવું ગરમ ગરમ ખોય તો ખરા કે સારું અને નકર પછી ઠરી જાય પાછું એટલે ઊંધું ઊંધું ખાવા માટે ગરમ વાઢીને તમે મૂકો પછી હું વાટના હા? બધું લાગુ તો અઢે મેં દે એટલે પછી આ મારા ભાઈને આવે ને એટલે તક મેકી દઉં સારું હા એટલે ગરમ ગરમ ખવાય મારા ભાઈઓ કોઈ ટાઢું ના ખવડાવવાનું હોય આ મોજરી લાયા હતા તે મોજરી એક ગાપા જેવી થઈ ગઈ તાર ફાઈનાઈ જઈએ છીએ એકમ જે મસ્તી ના કરવાની છે શાંતિ બેહવા પાછો હા આ ભાઈને ગયા ભાઈ અરે તાર ફાઈ દે આયો ભાઈ આયો પટ્ટી મારો ભાઈ હા ઓ કિરણજી આવો કીધો બાઈક લઈને લેવાના આવત ના બસ એ તમે આવી ગયા ચોકડી બે થી બે બસ હાય હારું હેડી એના ના પોણી લાવજો કિરણજીને આ. મેકીના લાડવા બનાય તાર ફાઈને મેથીના લાડવા બનાવ્યા છે તાર તે ઘરમાં બેન શાંતિથી ખો આપણે હા ભાઈ આવો ઓવા તમે મજામાં છો કે હા તમે મજામાં હા હવે મજામાં ભાભીને શું કરીશ બધું બસ ઘેરથી રહે તાર પૂને કરે શું કહ્યું અને માને આજો છો કે કમ્પ્લીટ હા ઈવાને આ મેથી જોવો કા એ મેથીલા ને ગુંદ બોધ્યો ને મી બોધી હતી તમારે શું કા બોધવી પર બોધવી પડે કે તો મારે તારે હું ખાસી બધી બોધી હતી કીધું લઈ જાવ 5 કિલો મેથી બોધી હારે તો બરોબર છે શું ચાલે કિરણજી બોલો બસ શાંતિ છે હાલ તો સારું ભાઈ ખાવાનું બી બનાવી છે પછી હા બની દે પણ હા હા એ તો બરોબર પણ મારા જ રવિવાર છે પણ ભાઈ હું કિલો મંગાવ્યું તુવરે હા 500 લહણ મંગાવ્યું પછી આ અડધર મંગાવી કિલો 250 લેબુ મંગાવ્યું બધું શું શું મંગાવી છે હાર તે વાંધો નહીં મારા રવિવાર છે પણ અત્યારે ખાઈ લે બરોબર તો હજી નહીં ખાવાનું રાતે નહીં ખાઈએ તો ચાલશે એ તો એક ટાઈમ કરીને પહેલા આવી ગયો તો બસ અમે અત્યારે બપોર ખાઈ લો અમે કાંઈ કરવા વધેલું થોડું બગડા આ 1000 રૂપિયા ખર્ચો કર્યો તાણ હા તો વાંધો નહીં તો હું રાતે ખાઈ લે હડો આ ચા બા મેલ તો કેવું ચાલે બોલો મહેમાન ધંધા પાણીમાં બસ હાલ તો જાવ જલાલ છે એવું છે એમ? એની રીતે ઘઉં આવ્યા છે તમારું ખેતી કરીએ અમારે તો કોઈ નહીં યાર ઉકો ભાઠો પડી તો પાણી જ નહીં આવતું ને શું આવે તો તમારી બાર કોની ઓછો કે પાછળ પાણી ઓછું અમારે યાર અમારે તમારે જેવું નહીં યાર તમારે તો જો કે આ બાજુ આટલો બધો ઢોર ને તમારે કેનાલ કોની આવે એટલે અમારે તો નહીં યાર પીવાના પાણીના વખા છે ને યાર ખેતી છે શોથી કરે કયો આમાં પાણીમાં સુખ છે એવું છે ઓવા કીધું એ વીઘો વાઈ હાલ તો
પણ યાર મારે પૈસા લેવા ના જવું ચાલો આગળ પૈસો ને યાર અમારે એવું છે હાલ મજૂરીમાં કોઈ નહીં સમજ્યા જેવું છે બધું હાલ લેડો તો પછી ખાવાનું તૈયાર થઈ ગયું છે ખાવું છે કે પછી ખાઈ લઈએ હા ચાલ પછી વધારવાનું પીજું હા અમે ટાઈમ થઈ ગયો સમય ખાવા ટાઈમ છે ને સાત ખાઈ લઈએ. વાગ્યું, હા, હા, તો સવા ખાઈ હેડો લઈએ. પેલું ખાઈ લ્યો. અસલ ઊંધું ખાવાનું હજી છે. પાણી લાગ્યું પેલા હાથ ધોઈ કાઢ્યો તો બરાબર પોણી આલે. લાવ પાણી લ્યો આ પોણી મારા ભાઈને મેલા હાથે ખવડાવવાનું છે ને પોણી આલે હાલતા. ચાલે જો તાનું હા, ઈ ઓલા ઓલે તો ઊંધું દેખવું ભાઈ પોણી મેલી છે ખાધો હું આય. ચાલશે મૂકી દઉં હો? ના તાનું લે ચો જેટલો એ ઈકરા ખાઈ લઈએ હા દો તને હું શું કીધું તું જો તને કીધું ને તાર ફઈના ઘેર મસ્તી નહીં કરવાની તાર ફઈ તારો માર પડશે એવું બરાબર કઈ પેલા શાંતિથી જો આગળ લુખી જાત ઓહો હું કમી મન હા હાલું ખાવાનું તો કમ્પ્લીટ બનાવી છો ત્યાં બહુ એટલા તુવેર ટોઠા કમ્પ્લીટ મસ્ત બનાવ્યા હતા અડદર ઘરે ખાધું ને કમ્પ્લીટ ત્યારે કમ્પ્લીટ બની રહ્યા ના ના તે કોઈ ખોમી નથી અત્યારે કમ્પ્લીટ જ ખાવાનું બનાવી હતી ઓવર બાર જરા મનારો કોઈ ભાવે ના મન તો ખાવાનું. તારે ખાવાની ખબર ના પડે રાજેભાઈ કમ્પ્લીટ બનાવી હતી જોને છે ને જોને કદી કંકોળાય નહીં તમને હું ખબર પડે ઉભા થઈને તમે જો હોયથી એ તો ભણ્યું છે એ મોટા તો કરા છોકરું છે ને ખબર ના પડે આગા શહેરમાં નહીં રહે કે પાછા ના ના કમ્પ્લીટ ખાટ દઈ આમાં કોઈ શહેર નહીં રાખવાનું બુંદનું ઘર છે હા એ તો છે તાન તે થોડી વાર વાતો કરીએ પછી મારે હેડવું પડશે કે અમાર વાળી છે તો રાત અહીંથી- ના યાર રાત તો મારે કોમ છે યાર અમારે બરોબર કોણ તો મારે છે પણ નોકરી મજાક છે એ તો સાચી વાત છે તાન અને આવશું વળી એ તો રો એટલે લહન બનાવી હશે ના બસ આટલું ખાધું ઘણું થઈ ગયું મેથીના લાડવા શાકવા અને ના શાખવા નહીં અને માનું લઈ જજો માનું ને બાપાને એક એક આલજો. હા તો બરોબર છે કાલો હજી મેથી બધી લે તે કોમ કરો અમે હેડે આપણે ઠેલી મેકજો થેલી મેલું તા હા ઠેલી હાર મેકજો ભૂલતા ના પાછા. હા ના બોલો અને ના તો બોલો મેથીમાં જીવ વધારી દીધો. એવું છે ઓહો સ્પેશિયલ જીમાં બનાવી હશે. ઓહો પાછા એટલે આ તમારા બાને ખાવા થાય હા, તો બરાબર છે. પેલા હોતા દુખ હોય છે તે મટી જાય તમે મને શાને કેરમ કહો છો? દુકાને મેથી બધી તાને આપણને તો નહીં ભાવતી મને તો હાલી કડવી લાગે છે તાને તે મૂકી દઉં આ ભાઈને આલુ તે માઈઓને ઓલે લઈ જા કે બાન બાપા ઓલે ઓવા. હા હું થેલી મેલું છું લઈ જજો પાછા. હા રેડો તો કેટલા વાગે છે અમુક 3 વાગ્યા 3 વાગ્યા તો મારા પછી હેડવું પડશે તો કે ભાઈ તાર આજનો દારો રહ્યા હોય તો હું એમ જ ના કહું. મારા કોમ છે એટલે હું કોમ છે ઘેર રહેવું પડે ટાઈમ તાન ઘણા દારે આ સર રોજ તોય રે પાણી એ તો આવશું વળી ફરીથી કોક દાડો તે માને લાવજો આ વખત તો રિક્ષા કે ગાડી કઈ નાખજો હવે તો લેતા આવશું તાન એકલા આવો છો તે માનું બાપાને આબુ હોય હા એ તો સાચી અને વાત છે અમુ આ શિયાળ ઠંડીનો બારનાને હરેક તમે લાવતા નહીં. એ કે શેટર બેટર લઈ જાઓ ના લાવ્યો તો ઠંડીનું ના યાર ચટણી કોઈ જરૂર નહીં હાર હું થેલી મેલું હા સારું અરે આવો તો અડધું ના યાર અમારે ઘેર જવું પડે બધું લેવડા તાણે તમે ટાઈમ થઈ ગયો છે મારે કંઈ તો વાગી ગયા છે બસ, બસ, time થઈ ગયો. ઓવા પછી ત્યાંથી યાર અમારે તો 4-5 કિલોમીટર હેડી ગયા ને તાણે ના તો કોઈ સાધન નહીં મળતો તમારે કઈ સાધન બહુ પ્રોબ્લેમ બાઇક લઈ લો કે બાઇક લાવવું જ પણ યાર પૈસાનું સેટિંગ નતો તો હું લાવ કયો બસ હું તમને કીધું કે મારે બાઇક લઈ જાઉં જૂનું વાત સાચી છે તમે કીધું પણ યાર શું કરે કયો હવે તમારે મળશે હા જીઓ અમારે પછી મોડું આ રિક્ષા જોડો આ રિક્ષા બોલાય છે માનું બાપાને હાથવજો ને નહીં કેવું પડે એમ તો કમ્પ્લીટ જ હા આ તો હેરાન તો કર્યા નહીં તો બે જો રિક્ષા જય તો હાલો કેટલા જાય છે તારી રિક્ષા ગોમમાં તો ગોમમાં જતા રહો હવે તો હાઈવે પર જતા રહીએ છીએ પાછળથી ભાઈ સ્ટેશન ઉતારી આવજો હા હવે આવજો હારો આવજો હા અને આ બાનું ને બાપાને આલજો મેથી લીધી છે એ હારું આવજો હારું હા નગાડો જબર મેલ કાઢો તમારા ભાઈને આવ્યા હતા આપણે આવ બુંદી આવશે તારી પાછો શ્યામ એમને આવું છે ઓ એમને આવશે હા તે બોલો શું હતું તે ખાવાનું બાવાનું બનાવો ખાવાનો ટાઈમ થઈ ગયો ખાન ટાઈમ છે સકે 11 વાગ્યા છે હું રોજ દેશીએ તો હું જી આવું બજારમાં કોઈ લાવવાનું ના બટાકો પડે છે અને બાજરી લોટ પડે બાજરી રોટલા ને બટાકાનું શાક બની ગયું હવે બટાકો ખવડાવવાનું નહીં શ્યામ કાલ તા ભાઈ આટલો તું ક્યાંથી તું વા ઠોઠાન તો અદન બનાવવાનું બુના આટલો બટાકો ખવડાવવાનું મારો નહીં તો ટાઈમ જ નહીં રોધવાનો મારો ભાઈ આવે એટલે આ બનાવો પેલું બનાવો પણ
તે તો મારા ભાઈ એવા ટાઈમો આયા હતા તે હું નરી હતી તમારા ફોન નહીં આવતી પણ આ મારા આટલી બધી ભેંસોની સાલ લેવા જવાનું છે ભાઈ તા ભાઈ આવે એટલે ઓઢાનો પાત્ર છે મારા બોને એટલે આ બનાવો તે કેમ વાંચી તો બનાવો હું ઢગલો સાલ લઈને મેલી હતી અને તમારે વેલા ફોન કરવો પડે તો ગુણ પહોંચો ને દબો તો હું લઈને આલ્યામાં બોલ ને આ લેવો કોણ મારે કરી ખાવાનો છે તો તું એ ખાધા ખબર પડે એ ડબ્બો તો અટતા ના હો નકર મને કહેવાનું ડબ્બો આલ્યા ઉઠી મને તો જાડે આ ઘેરો ડબ્બો આલ્યા છે મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો જોવાનું તો તમે બિલકુલ પણ ના ભૂલતા જય માતાજી.